એ શું કહું તો મારું સાસરું અને મૂળ કમળ છે મારું ધામ. અલખને જોતો થઈ ઓધડી. અર્જુન, મારું જે સ્વરૂપ છે ને એ જ્યોતિઓની પણ પરમ જ્યોત છે. મારું જે અલૌકિક, મારું જે દિવ્ય સ્વરૂપ છે એની જો તારા દર્શન કરવું હોય, હું તને દિવ્ય ચક્ષુ આપું છું. એનાથી તું મારો ઈશ્વરીય યોગ જોઈ શકીશ. અને એ જ મહાભારતના રણ મેદાનમાં, એ જ કુરુક્ષેત્રની પવિત્ર ધરતી ઉપર 5,500 વર્ષ પહેલા મનુષ્ય સ્વરૂપે યદુકુળમાં પ્રગટ થયેલા અવિનાશી નારાયણ દેવ જ્યારે ગુરુ તત્વ પ્રગટ કરે છે, જ્યારે ગુરુની ભૂમિકા ઉપર કૃષ્ણ પરમાત્મા આવે છે, ત્યારે એ કુરુક્ષેત્રની પવિત્ર ધરતી ઉપર 5,500 વર્ષ પહેલા જે જ્ઞાન, જે શાન અને જે દિવ્ય દ્રષ્ટિ અર્જુનને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કાળિયા ઠાકોર આલી હતી ને, એ જ જ્ઞાન, એ જ દિવ્ય દ્રષ્ટિ, એ ચાવી અને એ શાન મને મારા ગુરુજીએ, મને મારા ભગવાન શામળિયા આપ્યું. તમારે જે દ્રષ્ટિથી લાલજી મહારાજને જોવા હોય એને જોજો. જો એ દ્રષ્ટિ ખુલી, અરે રોમે રોમે રસા વાપિયા